રાજકોટ શહેરમાં વૃદ્ધ લોકોને શિકાર બનાવતી એક રિક્ષા ગેંગનો રાજકોટ તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે આ ગેંગના એક શખ્સ અને બે મહિલાઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરિફ ઉર્ફે ચકી ફેઝ મોહમ્મદ શેખ, કાંતુબેન વાઘેલા અને તેજલ સોલંકી નામના 3 આરોપીને ઝડપી પાડ્યા છે। જોકે આ ગેંગનો અન્ય એક સાગરીત નટુ દિનેશ કુંવરિયા નામનો શખ્સ પોલીસ પકડથી હજી દૂર છે। આ રિક્ષા ગેંગ વૃદ્ધ પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને તેમના મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરીને અંજામ આપતી હતી। રાજકોટ તાલુકા પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ ₹1,89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલમાં પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરમાં બનતા રિક્ષા ગેંગ દ્વારા રિક્ષામાં પેસેન્જરને બેસાડી અને તેમની પાસેથી પૈસા, પાકીટ અથવા કોઈ દાગીનાની જે શેરવી લેતા હોય છે તેવી એક હાલમાં એલસીબી ઝોન 2 પીએસઆઈ શ્રી આર.એસ. ઝાલા સાહેબ તેમની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે। તેમાં 3 વ્યક્તિને પકડવામાં આવેલ છે, જેમાં રાજકોટ તાલુકાના અગાઉના 4 દિવસ પહેલાના ગુનાઓ દાખલ થયેલ, જે ગુનાઓ ડિટેક્ટ કરેલ છે। જે પૈકી 3 આરોપીઓ પૈકી એકનું નામ છે આરિફ ઉર્ફે ચક્કી ફૈઝ મોહમ્મદ શેખ, જે ત્રિકોણબાગ ફૂટપાથ પર રહે છે। તેમજ એક તેજલબેન દિનેશભાઈ સોલંકી દેવી પૂજક, કાંતુબેન પોપટભાઈ વાઘેલા તે પણ દેવી પૂજક છે। આ લોકો રિક્ષામાં કોઈ પણ પેસેન્જરને બેસાડી અને તેમની પાસેથી કોઈ દાગીના હોય અથવા પૈસા સેવી લેતા। જે ગઈકાલે એજી ચોકથી સયાજી હોટલ વચ્ચે એલસીબી 2 ને બાતમી મળતા તેઓને કાયદેસર રીતે પકડી અને અટક કરી અને પંચનામું કરીને પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા નાઓને સોંપેલ છે। હાલમાં તેમની પાસેથી એક રિક્ષા તેમજ એક સોનાની બંગડી જે 14 ગ્રામની છે તેમજ એક મોબાઈલ, આ ટોટલ મળી અને 1,80,000નો મુદ્દામાલ। આમાં હાલમાં એક આરોપી ફરાર છે, જેનું નામ ખુલેલ છે। તેનું નામ નટુ દિનેશભાઈ કુંવરિયા, જામનગર રોડ 25 વારિયા ક્વાર્ટર ખાતે રહે છે। આ લોકોના અગાઉ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન ખાતે તેમજ ગોંડલ સિટી અને તેમજ રાજકોટ તાલુકા પોલીસ ખાતે પણ તેમના વિરુદ્ધ ગુના નોંધાઈ ચૂકેલા છે।